એટલે કઈ નહીં, અમારો મેસેજ જ આવ્યો હતો કે મકાન માટે, એટલે અહીંયા ડ્રો છે આવી રીતે અમે લોકો આયા છે, પણ અહીંયા આયા તો બધું ફેક છે. અને જોબ પરથી છોડીને એટલે હાફ ડે લઈને જ આવી છું. ના પડે છે આજે ને કે કાલે થશે. હવે અમે 1000 500 ની હાજરી પાડી નહીં આયા, અમારું શું થાય? હવે અમને કોણ 500 રૂપિયા દે? આ બધું કેવી રીતના અમારે કરવાનું? એવું કે કાલે આજવા રોડે આવજો, કે આજે બંધ રાખ્યું છોકરા માટે. એટલે 4 વર્ષથી અમે ફોર્મ ભર્યા, તો હમણાં તો અમારે મેસેજ આવ્યો તો એવું નહીં કેવું જોઈએ કે અહીંયા નથી થઈ છે. અમારે અમે વાસણ કપડા કરીએ છીએ, એ કામ પર રજા પાડીને અમે લોકો અહીંયા આયા, રજા મુકાઈને આયા છે દોડધમી કરીને, પણ આટલું ઉઠાવવું પડે અમારું, એવી પ્રાર્થના કરીએ છીએ. અને આ છોકરીનું ને એનું છે ને એમણે પેલા વેટિંગમાં કર્યું છે. એ તમારા બધાને મેસેજ પડ્યો હતો સાહેબ. મેસેજ પણ 2 અલગ સેક્શનમાં પડ્યા છે. પહેલો મેસેજ જે છે એ અકોટા માટેનો છે, સેકન્ડ મેસેજ જે છે એ આજવા રોડ માટે. હવે સર, આ ઊભી પબ્લિકે જાણે છે કે અગર તમારી મિસ્ટેક એક હેલ્મેટ પહેરવામાં હશે તો 1 જ સેકન્ડની અંદર પોલીસ તરફથી તમને મેમો મોબાઈલમાં મળશે. તો આ મેસેજ પણ અમને તમે સેન્ડ કરી શકતા હતા સવારે 6 વાગ્યા. આજ અમારા ટિફિન અમારા ખંભે છે, આઈ કાર્ડ ગળામાં છે, અને જોબ ઉપરથી અમારે ખોટી કેપ્સ્યુલ આપવાની, અને કાલના જે છે એ અલગ છે. અને આમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ કરવામાં નથી આવેલ કે અકોટા જે રાખવામાં આવેલ છે એ કેન્સલ છે. તો માણસ ડિસિઝન કઈ રીતે લેશે કે આજવા વાળું ફાઇનલ છે કે અકોટા વાળું ફાઇનલ છે? લગાઈ છે નોટિસ, તમે મોટા અક્ષરથી લગાવો તો ખબર પડે કે નોટિસ મારી છે તમે. પ્રધાનમંત્રીના મોટા હોર્ડિંગ લાગે, મુખ્યમંત્રીના હોર્ડિંગ લાગે, ભાજપના નેતાઓના હોર્ડિંગ લાગે, અને જયારે મારી વડોદરાની પ્રજા જે વેરો ભરીને મરી જાય, અને જયારે આ ઈડબ્લ્યુએસ ના મકાનમાં 20,000 રૂપિયા ભર્યા છે પોતાના સપનાના મકાન માટે, જયારે લોકો અહીં આવે ત્યારે આવી નાની નોટિસ આવું ચોટાડીને બધાને બતાવે કે બેનર છે. આ કયા જ આ પેલા ઈડબ્લ્યુએસ ના અધિકારીઓને શરમ આવી જોઈએ. પબ્લિકે તો કાલે બોલાયા છે, આજે નથી બોલ્યા. આજે ખાલી મેસેજ હતો બપોરે, મને બપોરનો મેસેજ પણ કેન્સલ થયું તો 11 તારીખનો કર્યો છે.